રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે બપોર પછી ને 2:30. આજે આપણે વ્લોગ મોડો ચાલુ કર્યો, 2:30 વાગ્યા. સવારમાં બીજું કંઈ હતું નહીં, સવારે છે ને પાણી વારવા જવાનું હતું ધારીએ, એટલે પછી વ્લોગ ચાલુ જ નહોતો કર્યો. કાયમ તમને હું હાલો વાડીએ પાણી વારવા એ જ હાલતો હતો. અને પાણી વારવા ગયો ને એમાં એ આખતો તો 2 મોટરું, પણ 2 મોટરું થઈને 4-5 પાટું પાયું. સવારે ઘડીક વાર લાઇટ રહી, પછી ગઈ હજી આવી નથી. 12 વાગ્યા સુધી અહીંયા વાટ જોઈને બેઠો, પછી હું થાકીને આવતો અને હજી તપાસ કરી હતી, હજી લાઇટ આવી નથી. એટલે આજનું દીનું કામ કંઈ થયું જ નથી. લાઇટની વાટ જોઈને બેસવાનું થયું. હાલો હવે અટાણેથી વળી કંઈક હલ્લરનો એ બધો હરાડો હલ્લર કાકાની હાલે છે, ફ્રી થાય ને તો એ લેવા જવું છે. પછી એમાં માંડવી ચોખ્ખી કરવાની, ચાયણો ને એ બધું ચડાવવાનું બાકી છે. જાજો એમાં કંઈ હોય નહીં, પણ હાલો ત્યાં હું હોય ચડાવવાનું એ તમને હું કહી. અને બાકી કંઈક હજી ભાદ નથી. એમને બોલી માંડવી ભરી આવ્યા હતા ને જીપીઓ ને એ બધું ટ્રેક્ટરમાં એમને 2-3 દિવસે પડ્યું છે. એ બધું ખાલી કરવાનું છે, એમને રાખી દીધું. વેરું પાછું આવ્યું નથી. ફરિયા વચ્ચે જો ઓલા ફરિયામાં ટ્રેક્ટર પડ્યું હોય એમાં એમને બધું ભરતું પડ્યું હોય, તો એ બધું ખાલી કરવું હોય. એવું ઝીણું મોટું કામ કરવાનું હોય. ઓલીમાં જે બધું ભર્યું હતું ને એ ખાલી કરી નાખ્યું હોય. એમને ભાદરસ આવ્યું ને તેથી એમને ભરતું પડ્યું હતું. અને આ બધું છે ને એ બધું કાંધાની માંડવી છે, એ નોખી. ઓલી તો બધી ઠીકુમાં નાખવાની છે. એ તો ઓલી આપણે પડથારાની ને ભરની જે ભદગટની ગુણી ભરી હોય ને એ કાંધો હંમેશા અલગ જ રાખે. અવાર તો ઠીક બિયાણમાં ગિરનાર કોઈ લઈ જાય તો આપણે એમાં કાંધું બાંધું કંઈ ભેરવલ છે નહીં. બાકી આમાંય કાંધું ના ભેરવી. પાલ કરવી હોય તો એ ટૂંકમાં ફરી માંડવી હોય ને બગડવાની શક્યતા રહે. આપણે સ્ટોક કરવો હોય ને તો છે ને કાંધાની માંડવીમાં કોઈ દી ના નખાય. કાંધાની માંડવી અલગ જ રાખી છે. એને પછી અલગ ભલે આખણી વેચી નહીં તો અલગ રાખવાની ને, પણ ટૂંકમાં પાલમાં નહીં નાખવાની. નકર એ છે ને ફોરી માંડી હોય ને એ બગડવાની શક્યતા વધારે રહી. હવે આને ચોખ્ખું કરવાનું કામ લેવાનું હોય. બાકી ગિરનાર તો જો ઘર માટે કંઈક આજ થોડીક ચોખ્ખી કરી હાથથી હલરે લઈ આવીને જોઈએ. હવે હલરમાં ચોખ્ખી કરીને પછી આમ હાથથી થઈ જાય, હાથથી કરી લેવી છે. બાપુ કી હાથથી કરી લેવી. મેં તો હાથથી હાલો, આપણે તો કઈ ચોખ્ખી કરવાની છે નહીં ભાઈ. આપણે આવું કઈ ઉકલે નહીં. આપણે દાંઠા ને કાકા ને મેળવા ઉકલે નહીં. આપણે કઈ હારવાનું મહેનતનું કામ હોય એ કરી દે. હું મોરથી ગિરનાર ચોખ્ખી કરવી લેવી છે. હે હા એવું કરી દે. એવું કરી દે. આમાં બીજું ઘણું કામ હોય ને, પાલ બનાવીને એમાં દવા છાંટવી ને. હા એ તો કરવું જ હે ને. આ બધી ગુણનું ભરતું બળી ગયો. પડથારાની કંઈક ભરમાંથી આવી હોય, આપણે પાછળ ઝાકડામાં રાખવા હાટું પાછળ રાખવી પડે ને, એટલે એ બધી એમને પડીને અહીંથી ચોખ્ખી કરવી લીધી છે. આટાણે ભોગા બેઠા ત્યાં હું ખેલું હાલે નકર પછી એને હલર મૂકી દે. હું હા ભાઈ અમારી બોયડીમાં છે ને ખાવા જેવા મસ્ત બોર થઈ ગયા હે. બહુ નહીં પણ કોકો વડા હોય ને સહેજ પીરે હારા એ મીઠા લાગે, બાકી તુરા લાગે. હજી કાચા હે. પાકવા ના ઘૂંઘરો તો કાયમ હવા માર લે. મીઠા બહુ એપલ બોર છે. એપલ ભાઈ આપણે આ ચોખ્ખી થાય છે. તમારે કોઈ બીમાં જોતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં કહેજો અથવા આમાં કોમેન્ટ કરજો. મેં તો આગલા વિડીયોમાં કહ્યું હતું અને ભાવે કહ્યો તો 100 રૂપિયા. એમાં જોતી હોય કહેજો. જો હવે આપણે છે ને ચોખ્ખી કરવી ચાલુ કરી છે. ચોખ્ખી થઈ જાય ને તો પછી આપણે કહી શકીએ ભાઈ હા હવે તમે લઈ જાજો. એટલે હવે જેને જોતી હોય ને એ કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, તમને નંબર સાથે અહીંયા દઈ હું ફોનમાં વાતચીત આપણે કરી લે. કરવા અમે છે ને 2000 માં લઈ આવ્યા. આ વિડીયો જોયા હે ને ખબર હશે કેટલાની આવી હતી. હે બિયાનો હે. બાકી તમે માંડવી તો વિડીયો જોઈ છે કેવી હતી અને કેવી થઈ એ બધું. એટલે કોઈ લેવી હોય તો કોમેન્ટ કરજો. અને હાલો હે ના ફૂંગી બિલકુલ નહીં. એ મોટો ફાયદો છે. ફૂંગી તો આવે જ નહીં. હે અને એવો તો રૂપારો ચરો થાય.
ઝીણી હતી ને ટૂકુટવાની બીક હતી નતો કે તૂટીએ પણ તૂટી નહીં જરાય 20-22 નંબર થઈ ઓછી તૂટી અમે ધાન્ય 15 ગુણી વી ત્યાં વિઘે ગુણી થઈ ને અહીંયા વિઘે મણે નથી વીણા 4-5 ગુણી વીણા થઈ ખાલી એવી તૂટી હતી થઈ હતી ને બધી છોટા મારી હા દવા ઉપારો ચરો થાય અને દવાનો એક રાઉન્ડ ઉનાથી ઓછો આવ્યો ઉતારો કાઢ્યો હતો ને ઉતારો 15.5 નો હે હમણાં ઉતારો કાઢ્યો ના 15 પોઈન્ટ માથે અને ફોટો બહુ આછો ખાવા છો ફોટો આછો હોય હાલો હવે લાઈટ આવી ગઈ છે મારે જવું હોય તારી ઉલાળા કાઢવા જીરામાં પાણી વાળા 5-6 બાટું પાઈ આવ્યો તો બપોરમાં હવે અટાણ કેટલી પીએ આજે છે ને જીરામાં પાણી ચાલુ કર્યું હોય ચણા અડધા પાઈ એને આગળ રાખી દીધું જીરાને છે ને ચોથું પાઈ લેવું હોય આમ કંઈ ખાસ જરૂર નથી જીરાને પણ એમાં એવું છે કોક ક્યાંક છીછરો રહી ગયો હોય ને હજી ઉગે છે ને માથે ભેજ જરા ઘટે એટલે પાઈ દે ને પછી ઉગવાનું બાકી રહી ગયું ને ઉગી જાય ને અહીંયા છે ને સવારે આવ્યો તો જો એટલી પાટું અહીંયા પાયું 2 મોટરું અટાણ કેટલી આખું ખબર 3 ભેરી આખું એક અહીંયા હાલે એ ઓલી વાવે છે આવે ડાયરેક્ટ આ વાટડીમાં એક એ ઓલી પ્રાગોળવાળી વાવે છે જો ઓલી પાટમાં વાં આવે આ માછલી વાટડીમાં અને ઓલી વાવ છે ને જી એનું પાણી પડે છે આમાં આ વાવમાં પ્રાગોળવાળી વાવમાં 3 મોટરું ભેર્યું હાલે છે અને દોડા દોડીમાં છે ને આગળ ભૂલાઈ ગયું એ કે અહીંયા પાટ છે ને જો ઓલી પી ગઈ પછી નાકમાં આમાં વારવાનું હોય એટલે ત્રીજી ચાલુ કરવા ગયો હતો ને એમાં ભૂલાઈ ગઈ એમાં એક મૂકી અને આમાં આગલીમાં નાકો વરી ગઈ અવાજમાં રહી ગઈ થોડા થોડી જરાક ભૂલાઈ ગયું અટાણે 3 મોટરું હાલે 2 તાયા વાટડીમાં એક અલગ અલગ હાલે અને ઓલી વાવનું પાણી એમાં પડે છે એની લાઈન તૂટી ગઈ છે ડાયરેક્ટ ધોરિયત થઈ અને વાવમાં પડી જાય એ માથે પાથર તમે જોઈએ ને ચણામાં પાથર છે માથેથી ટૂંકમાં ધોરિયત થઈને વાવમાં નાખી દે લાઈન છે પણ એ તૂટલ છે જ્યાં ટૂંકમાં જમીન મળતું પાણી નીકળી જાય પછી અમે માથે આકડિયાવાળી છે એટલે અમે હાનતા નથી માથે પાથરી લે આગળ જો છે ને અહીંયા નાખું વાયરો હવે ઓલી વાટડીએ જાઓ એવી રીતે ઓલી ભરાઈ જાય તો વાં વારી આવું વાં ભરાઈ જાય તો ઓલી વારી આવું એવી રીતે વારું અહીંયા એક વચમાં પાટ રહી ગઈ એટલે હવે ભલે આમાં વાર દીધું હતું ને મેં હવે આ પાઈ લો ભેગા પછી હું વારી જીરું જો તમને અટાણે તો તડકાનું વરી કાલને દેખાતું નહીં હોય આમ દેખાય અવડું અવડું થઈ ગયું હોય અને હજી આમાં જો આવું કોખે ને ઝીણું હજી ઉગે અને એને હિસાબે છે ને એક પાણી દઈ દે ને તો ટૂંકમાં જે ઉગવાનું હોય ને એ ઉગી જાય 3 મોટરું ભેરી આખું હતી તમને સવાલ થતો ભાઈ આ વાવું કેટલી છે તમારે તો 3 વાવું અહીંયા છે 3 વાવું બાદ અને બધી એકબીજા જોડલ છે કોઈ જોડલ ના હોય તો માથે પાથરેલ છે ગમે એનું પાણી ગમે એનું લઈ જવું હોય ને એનું જાય આમથી પાણી આમ લઈ જવું હોય તો જાય હું પાણી અહીંયા લઈ આવવું હોય તોય આવે લાઈટ ટાણ કેટલી છે ખબર હવે એને જે ફૂલ આવી છે પાણી નામી આવે છે અટાણે નામી પાવા રહે બહો થાય દૂધો થાય 3.5 થાય 4 થાય વધઘટ એવું પાણી આવે છે પણ રીએ એટલી ભલાય આજ તો હવાનું બહુ લોહી રહેતી જ નથી ઓલી વાવની લાઈન તૂટલ છે ને એટલે મેં કહ્યું ધોરિયા પાણી જે આવી રીતે ધોરિયામાં આવી અને વાવમાં પાણી પડી જાય પાછી તો ઉપર ધોરિયા એમને છે પાછી અમારે ઊભે હેઠે છે પછી આમને કાકાનામાં અને પછી ડાયરેક્ટ અહીં વાવમાં પડી જાય છે વાવમાં જાય છે અહીંથી આ મોટર હાલે એ ઉમાં જાય ઓલી મોટર આમ હાલે એટલે એમ છે ને ઓંડલ ગોંડલ કરર થાય જીમડું તેમડું પાણી અમારે વાવમાં ઉલારે છે પણ દોજીયું પાણી છે એટલે ઉલારા થયા રાખે કોઈ વાવમાં 2 કલાક હાલે કોઈમાં 3 કલાક હાલે કોઈમાં કંઈક કલાકે હાલે આગો પડ્યો હોય તો 4-4 કલાક હાલે હમણાં બધી બંધ હતી ભર્યું છે અને અટાણે હું હિયારે તા પાટે પાણી હોય એટલે હાલે હેલું ટૂંકમાં ટકે 5-6 કલાક મોટર હાલે એટલે આમ જેટલી કલાક હાલે એટલા વીઘા પી જાય 4 વીઘા જેવું હોય 4 કલાક મોટર હાલે એટલે આ પી જાય કલાકે વીઘાનો એવરેજ આવે એટલે અટાણે ઉલારે પાણી હોય ને તોય દેખાય હાલો હવે 4 વાગ્યા છે અને આ ગયા છે પાણી વારવા બાપુ ગયા 2 રાજે અને હું છે ને માંડવી ચોખ્ખી કરતી હતી માં પાણી ઝાડવામાં પાણી આવ્યું ને વાડીએથી લાઇટ મોડી આવી હતી તે એ વારે છે અને માંડવી છે ને ચોખ્ખી કરવી હાવ હળબી છે ઘડીક વાર બેસી ને ત્યારે મલકનો આગો થઈ જાય કોઈક ચડાવવાવાળું ઊંચું હોય ને એટલે હાવ ઘાઈ ચોખ્ખી થાય એમ છે કહો જણ છે નહીં ડાઠા એવા કંઈ છે નહીં ને કાંકરો છે જો આટલા કાંકરા આટલી વારમાં જોઈ ગયા આટલી માંડવીમાંથી જાય આટલી કહો જણ નીહરી વાર લાગે એમ નથી કાલ સવારે થયા ચોખ્ખી કરવા લેવાની છે અને આ દઈએ દેવાની છે બધી અને કેમ કે કેણે આટલા બધા છે બહુ જ ને
ને આંગળી તો ચોખ્ખી કરીને ગાડી બારી મૂકીને અહીંયા ઢગલો કરી દે હું, એટલે માથેથી ઠરે ના પડે, બહુ તડકો ના આવે, ઉપર પછી તડકો આવે ને ત્યાં કંઈક આડું ઢાંકી દે હું. બાકી ત્યાં હમણાં 2-3 દિવસે ફ્રી હતા, આમ ફ્રી નહોતા, જો કે પાણી વારવાનું વિવાર લીધા હતા, પણ આ માંડવીનું કામ 2-3 દિવસે બંધ હતું, 3 દી થયા જ. કાલથી વળી ચાલુ કરવાનું હે. હવે 2 જગાની જો ચોખ્ખી થઈને હરખી હચવાઈ જાય ને, ઓલી માંડવી આંગળી દેવી નથી, એટલે એને રોમમાં નાખવાની હે. હા, એ ત્યાં કોઈ કાગળ ઈઠું પાથરવાનું જે જોવે ને એ બધું વસ્તુ બાપુ લેવા ગયા છે, અને અમારે કાલ આ ચોખ્ખી કરવી, આ ચોખ્ખી થઈ જાય ને એટલે પછી એ માંડવી હચવાઈ જાય ને તો એ કામ થાય. પછી હિયારું કોઈ કાંધું ને એવું રીએ, એની પાસે આટલી ઉતાંબર ના હોય. અને બેન હજી આવી નથી ને એટલી વાર છે આંગળી આવીએ 5 વાગ્યે. એટલે આજ બપોરમાં છે ને હું ગઈ હતી અમારા મારા નણંદને એની બાબલીને જલમ છે ને તે લાડવા લઈને આવ્યા હતા, બાબલીના દાદાના ઘરના ભગવત લઈને મારા નણંદના હાહરાના ઘરના લાડવા લઈને આવ્યા હતા ને. આપણે પરબત મામાની ઝીણકી છોકરી છે ને એના પરબત મામા તો ઘણી વાર વિડીયોમાં આવ્યા, તમે જોયા હશે. એની બાબલીને જલમ છે ને તે લાડવા લઈને આવ્યા હતા. બપોર સુધી 3-3:30 વાગ્યા સુધી હું ત્યાં હતી. મહેમાનને હામઠા આવે એટલે આમ બધી બાયુને ત્યાં જ હોય. તો એ 3:30 વાગે મોડી આવી. આની મને કહ્યું હતું કે સવારે વિડીયો ચાલુ કરજે, પણ ઘરનું કામ કરી લીધું ને મોડું થઈ ગયું ને એવી ફોન રાખી ગયા હતા ને તો એ મને હાડ ના આવ્યું વિડીયો ચાલુ કરવાનું. એટલે મેં કંઈ આવેલું હવે આવીને કહી દઈ કે હું ક્યાં ગઈ હતી. તો ત્યાંથી મોડી આવી અને ત્યાં માએ ઘરનું કામ તો લગભગ કરી લીધું હતું. પછી આવીને પરબારું માંડવી ચોખ્ખી કરવા બેઠી હતી. હવે જો ઘડીક વાર વળી આડાવડા થાય ને વળી પાછી ઘડીક વાર માંડવી ચોખ્ખી કર્યું ને ત્યાં ભેંસો ટાઈમ થઈ જાય. અને મહેમાનને કહ્યું હતું બહુ જનું ચા પીવા આવવાનું, પણ એ છે ને જે મોડે ને આવ્યા હતા ત્યાં પડખે 2 ઘરનો ચા પી લીધો ને તો બહુ વધારે મોડું થઈ ગયું. પછી બપોર થઈ ગયા હતા અને બપોર કારણે તો એ જાવું કરતા હતા. અટાણ છે ને ભીડ છે બધે ને, વાવેતરની ભીડ છે, માંડવીની ભીડ છે, એટલે એ 3 વાગે ત્યાં વહી ગયા હતા અને અમે પછી ઘેર આવતી હતી. ને આ માંડવી તો આપણે છે ને લગભગ હલરમાં નાખવાની નહીં થાય, કેમ કે હલર અહીં હાકડિયામાં લઈ આવવું હલવું અને કંઈ કહો જવું નથી. ઓલી બારી માંડવી છે એનો વિચાર કરી, જો હળવી પડીએ તો એમને જોરીથી હારીને ચોખ્ખી કરી નાખ્યું, એ હલરમાં ચોખ્ખી કરી, કેમ કે એમાં કોઈ કાંકરો ને દાઠું હુયો હોય એ બધું ઉડી જાય અને કાંકરો બધું ઓલી હુપડી આવી જાય. એટલે એને જોઈએ હલરનો વિચાર છે. હલરે હજી ધોખે પડ્યું મેં અમારે કાકાને લઈ ગયા હતા, એટલે હલરે ત્યાં છે અને અમારી છોકરીઓ હમણાં 3 દી છે ત્યાં જ જાય છે. હાલો 3 મોટર રાખતો હતો ને તોય આપણે જીરું પાવાનું રહી ગયું છે. મારું મન કે હાઈ છે ધક્કો થાય. પાટું 2 વાટડીને 10 રહ્યું છે, પણ લાઇટ હતી નહીં. 5 વાગે આવી હતી, આગળ કલાકે ફરી 4-5 પાટું 2 વાટડીને દીધી. હવે મોટરું કરી દઈ બંધ. આમ તો જો કે રેત તો પાઈને જાત, પણ બત્તી કે કંઈ છે નહીં, એટલે એ વળી અંધારું પડે. એટલે હવે છે ને પાછા વળી બેરા કરી અને પાછો આવી ત્યાં પાઈ જાય. અટાણે છે ને જીરા આમ ખબર પડે, અટાણે દેખાય અને સવારે દેખાય. અટાણે તો લાઇટે નામી છે, જતા પાણી આવે અટાણે પાટુમાં ખબર પડે જીરાની, અને સવારમાં દેખાય. બાકી દીનું પછી તડકામાં બહુ ના હોજે. હાલો હવે હાઈ છે આવી 6:30 વાગ્યા અને ભેંસ ધોઈ લીધી, માંડવીએ ઘણી હાજી ચોખ્ખી કરી લીધી અને હવે છે ને શાક રોટલા બનાવવા આ વાડીએથી આવતા રહ્યા ને આવીને પરબારે ચા. હું હે ને બકાલું લેવા જાઉં. હું ધાણા ભાજી ને મેથી ને લીમડો ને મરચાં આટલી વસ્તુ લઈ આવી અને એનું બનું અને એ બધું એનું શું બને ધાણા ભાજી મેથી મરચાં અને લીમડો. ભજીયા થોડા કંઈ અટાણ બનાવે ના ના અમે તાજ ભજીયા મુલાક ના ખાધા હે એટલે ભજીયા બનાવે. કઢી બનાવી કઢી કેસરીયા દૂધ પાક અમે હે ને ભે વહુઈ કીને તે દિન કઢી ખાધી નથી. આજ બનાવી એટલો ટાઈમ થયા. હલામી શાહ ના હોય ને એટલે કઢી અસર બને નહીં, એટલે હવે ઘરની શાહ નહીં અને પાછી તાજી વિયાણ હોય ને તો એ અસર ના બને. હવે 15-8 નહીં પણ કંઈ કેટલા ખબર શનિવારથી 15 દી થાય, એટલે હવે શાહ દૂધ બધું મસ્તીનું બને. એટલે કઢી બનાવી, ખીચડી નાખી છે અને કઢી બનાવી. અને કાલના વિડીયોથી છે ને પાછા કોમેન્ટના રિપ્લાય દેવા ચાલુ કર્યા છે. હવે વેરું આવે એટલે રિપ્લાય આવે છે કે નહીં એ કહેજો. હા નકર આવતા જ નતા નહીં, કારણ કે વેરું નહોતું આવ્યું. કાલ વિડીયો હતો ને ત્યાંથી ચાલુ કર્યા હતા આપણે, એને આગળ થાય છે બીજા વિડીયો 2 વિડીયો લગભગ તમને આવતા જ. અને અમારી બેનનો જન્મદિવસ આવે ને એની છે ને
એને ટીચર હાથ ચોકલેટ આજથી મગવી લીધી. અહીંની ચોકલેટ નથી હાલતી, એને ખંભાળિયાથી ચોકલેટ મગાવી. આજથી મગાવી લીધી, આવી ગઈ છે ચોકલેટ. હા, અમે હે ને હમણાં ભેહુંને થોડુંક ટાઈટ પડીએ ને એટલે માલિકો બાંધી મૂકી. જો આ બે ઝીણકા હે એને બહુ ટાઈટ પડે, પછી સામે આવીએ તાજી વ્યાણી એટલે અવટાણે ઘડીક વાર અહીંયા ઊભા દેવું ને પછી હે ને એક ઢળિયા બાંધી મેલ્યું. અને આંગળી જોઈને ટેમ નથી બાંધવાનો ને ઊભા નથી થતા, એને ટેમ થાય ને વ્યારા કરીને એટલે બધા ઊભા થઈ જાય પરબારા. એને કોમેન્ટનો જવાબ દેવાનું વેરું નહોતું આવતું અને મને કંઈક વિડીયોમાં આવવાનું વેરું ના આવે. બાકી આજથી કાલથી જ હે, પણ ઘેરને ઘેર હોય ને એટલે થોડાક ફ્રી જેવું હોય, કેમ કે ઉતાંબર ભતવાર બાંધવાની ના હોય, માંડવી ચોખ્ખી કરવાની હે. આપણે અહીંયા બધું બકાલું હોય, જો તમે વિડીયો જોતા થાવ હો. હવે રીંગણા અસલ ઘરના થાય છે, બાકી જો આમ તમને દેખાય છે નહીં, અટાણ અંધારું થઈ ગયું એટલે આમાં રીંગણા છે, કે અહીંયા ભીંડા, પછી ગુવાર, આપણે અહીંયા મરચાં અને આ મેથી ને ધાણા ભાજી ને બધી વસ્તુ હુવા દાણા. અને જોતા અહીંયા બધાની પેલા લીમડો લઈ લે. અને હે ને અમે બાઠી લઈ એટલે પાછો અસલ કોરી જાય ધાણા ભાજી બધું. એટલે હાલો એ બધું અહીંથી ઉતારી લઈ. આવી રીતનું જો છોટા છોટા બાઠી લઈ, ધાણા ભાજી, મેથી ને લીમડો એ લેવાઈ ગયું. હવે અહીંથી મરચાં લેવાના હે. કઢીની સામગ્રી બધી ઉતારી લીધી. જો આ હાલો વ્યારા કરી લીધા અને હવે મારે જવું છે મોટર રાખવા પાણી વાળા. જીરું અધૂરું છે ને 2 વાટડીમાં છે ને 10 પાટું રહી ગયું. હા કાલ કહેતી હતી ને મારે દાદા જવું પડે. આજ જાજી વાર નથી આવું, થોડીક વાર ઠરી જાય ઠરી. મારે પાણી નું ધ્યાન રાખવું, તારું ધ્યાન ખાટલો હે નહીં, ખાટલો જ નથી. એ વાત ખોટી. મારે હે ને 10 પાટું હે, 2 વાટડી મુમાં 10 ને આમાં 10. કલાક 1.5 કલાક થાય ને અમે લાઈટ રહે તો એક સાઈડ બાબુ પાસે ને એક સાઈડ હું ના એ બે સાઈડ હું ના એવું પાવા લાગે તમને ના એ નહીં આવે બગાડે નહીં નહીં જવું એને. હાલો હવે છે ને હું પાણી વાળી આવું અને આજનો વિડીયો આપણે પૂરો કરી. ત્યાં લઈ ગઈ કમેન્ટમાં કહેજો, ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. બધી પાછળ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. નહીં લઈ જાઓ.